હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તમે બધા તમને બહુ જ સપોર્ટ કરો છો. મારા સાબુનો જે વિડીયો બનાવ્યો હતો કેસુડાનો, તે એકદમ સરસ તમે એને બહુ જ પ્રેમ આપ્યો. તો ચલો આજે પણ તમે મારા વિડીયોને પ્રેમ આપશો એવું હું આશા રાખું છું. આ રીતે કેરી અને મરચાંનો કૂચો બનાવવાનો છે, જેને તમે ક્રશ પણ કહી શકો. આ રીતે 3 કેરી મીડિયમ સાઇઝની લઈ લીધી છે, જીરું લીધું છે, મેથી લીધી છે, લીલા મરચાં લીધા છે, વરિયાળી છે, રાઈ છે, લાલ મરચું, હળદર, મીઠું, હિંગ અને મરી અને લવિંગ લીધા છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે કેરી, જો અમે કાચી કેરી પેલી દેશી આવે છે એ લીધી છે. તમે ચાહો તો તોતાપુરી પણ લઈ શકો છો, બહુ ખાટું ના જોઈતું હોય તો. આ રીતે તમારે છે ને એકદમ રફ ટુકડા કરી નાખવાના છે. કંઈ આમાં ટુકડાનું બહુ પેલું મહત્ત્વ નથી. આ રીતે રફ જ ટુકડા કરવાના છે, કારણ કે પછી આપણે આને તે ચોપરની અંદર આપણે ચોપ કરવાના છે. એટલે બહુ ધ્યાનથી ટુકડા નથી કરવાના. તમારે જેવો શેપ આવે એ પ્રમાણે ગમે તેમ રફલી ચોપ કરી દેવાના છે બધા. આ રીતે જોઈ શકો છો. તો 3 મીડિયમ સાઇઝની મેં કેરી લીધી છે, દેશી કેરી છે, ખાટી એકદમ. જો તમને વધારે ખાટું ના જોઈએ તો મેં કીધું એ પ્રમાણે તોતાપુરી પણ તમે લઈ શકો છો. જો આ રીતે ગોટલી આવે ને આપણે કાઢી નાખશું. આ રીતે બધી કેરી આપણે સરસ રીતે નાના નાના ટુકડા કરી નાખવાના છે. જે રીતે ચોપરમાં પછી ચોપ કરીએ ને તો કોઈ પ્રોબ્લેમ ના આવે. તમારે જ્યારે પણ ચોપરમાં કરો ને કંઈ પણ વસ્તુ ચોપ, તો આ રીતે ટુકડા કરીને જ નાખવાનું. આખું મોટું નહીં નાખવાનું, કારણ કે એની બ્લેડ પણ પછી બગડી જાય. પછી જે મરચાં છે ને એને પણ આ રીતે આપણે કાપી નાખવાના છે. જો આ રીતે. આ મરચાં છે ને બહુ તીખા નથી, મોળા મરચાં છે, સ્લાઇટ સાધારણ તીખા છે, એટલે કોઈ વાંધો નહીં આવે. તો 150 ગ્રામ જેટલા મરચાં અને 200 ગ્રામથી 250 ગ્રામ જેટલી કેરી તમે કહી શકો એ પ્રમાણે માપ લીધું છે આપણે. હવે ચોપરની અંદર આ રીતે બધું ભરી દેવાનું છે અને ચોપ કરી દેવાનું છે. મારે થોડા મરચાં આખા જોઈએ છે, એટલે થોડોક આપણે પીસ આવે એ પ્રમાણે જોઈએ છે. તમારે એકદમ ક્રશ કરવું હોય ને મરચાં, તો તમારે એકદમ ઝીણા ઝીણા કાપીને નાખી દેવાના, એટલે સરસ રીતે એકદમ કૂચો બની જશે. પણ મારે મરચાં થોડા આખા જોઈએ છે, એટલું આમાં હું થોડું રફલી ચોપ કરીશ. એકદમ ફાઇન ચોપ નથી કરવાનું, એકદમ હું રફલી ચોપ કરીશ, કારણ કે મારે એવું જોઈએ છે. જો તમારે જેવું જોઈએ એ પ્રમાણે તમે એવું ચોપ કરી શકો છો. તમને એકદમ ઝીણું ઝીણું ચોપ કરેલું જોઈતું હોય તો એવો એકદમ કૂચો બનાવી શકો. તમને બહુ મોટું જોઈતું હોય તો તમે હાથેથી પણ ક્રશ કાપીને નાખી શકો. ત્યારે તમારે ચોપર વાપરવાની જવાની જરૂર નથી. જો આ રીતે જો મરચાંના થોડા આખા પીસ રહી ગયા છે ને, એવી રીતે જ મારે ચોપ કરેલું જોઈતું હતું. એટલે શું છે, મરચાં પણ આપણે સાઈડમાં લઈને ખાઈ શકાય એવી રીતે કરવાનું છે. આ એકદમ ઇઝી રેસીપી છે. આમાં 1 ચમચી જેટલી રાઈ, 2 ચમચી જેટલી વરિયાળી નાખવાની છે, 1 ચમચીથી 1.5 ચમચી જેટલું જીરું નાખવાનું છે, 1.5 ચમચી જેટલી મેથી નાખવાની છે અને 6 થી 7 જેટલા મરી નાખવાના છે. અને આ રીતે એકદમ ધીમા તાપે શેકવાનું છે. હવે આમાં ધ્યાન રાખવાનું કે બધું બરાબર ફૂલ તાપમાં શેકવાનું નથી, ધીમા તાપે શેકવાનું છે. જો સ્લાઇટ આપણું આ પેન ગરમ થાય ને એટલે બસ ઉતારી લેવાનું અને થોડોક વાર ગેસ પર રાખવાનું, બંધ જ ગેસમાં. એટલે છે ને પેન ગરમ હશે ને એની અંદર જ બધું શેકાઈ જશે. પછી ઠંડુ થાય ને એટલે મિક્સરની અંદર ક્રશ કરી નાખવાનું. જો આ સરસ એવો પાવડર થઈ ગયો છે ને, બસ આટલો જ પાવડર ઇનફ છે. આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે. જો તમને વધારે જોઈતું હોય તો તમારે વધારે ડબલ માપ કરીને પણ તમે કેલ્ક્યુલેટ કરીને તમે ઘરે બનાવી શકો છો. હવે આની અંદર પેલો મસાલો આપણે રેડી કર્યો તો એ નાખવાનું છે. હિંગ નાખવાની છે, 1/2 ચમચી, મીઠું 1 ચમચી જેટલું, હળદર 1 ચમચી અને 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 5 થી 6 લવિંગ નાખ્યા છે અને ફરીથી 5 થી 6 મેં મરી નાખ્યા છે. હવે બધું મિક્સ કરી દેવાનું છે. આમાં કાશ્મીરી લાલ મરચું એટલે નાખ્યું છે કારણ કે ઓલરેડી આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, એટલે થોડી તીખાશ તો આવશે જ. એટલે લાલ મરચું પછી બહુ તીખું નાખવાની કંઈ જરૂર નથી. આ રીતે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ અથાણું એક જ દિવસની અંદર તૈયાર થઈ જાય છે. તમારે કોઈ બીજી મગજમારી કરવાની જરૂર નથી. તમે આ વધારે પણ બનાવશો ને તો પણ તમે છે ને 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. પણ આ 6 મહિના સુધી બચશે જ નહીં, કારણ કે એટલું સરસ ટેમ્પટિંગ લાગે છે ને, તમને સવાર સાંજ બધા માંગશે. આલુ પરોઠા છે, કોઈની પણ સાથે ખાશો ને એટલું મસ્ત લાગશે. જો સરસ રીતે મેં બરણી ધોઈ નાખી હતી અને તાપમાં પણ મેં સ્ટરલાઇઝ કરવા માટે મૂકી દીધી હતી. હવે આને સ્ટરલાઇઝ બીજી રીતે પણ કરી શકાય કે કોલસો હોય ને તો કોલસોને પણ તમે સળગાવીને આની અંદર તમે એનો ધુમાડો થોડી વાર રહેવા દો ને,
તો પણ આ અથાણાને કોઈ દિવસ બગડશે નહીં. આ અથાણું એકદમ 6 મહિના સુધી એવું ને એવું રહેશે. હવે આમાં મારે ઇન્સ્ટન્ટ અથાણું અત્યારે બનાવું છું એટલે મેં એ રીતે બધી પ્રિપરેશન કરી છે. તમારે વધારે બનાવવું હોય ને તો આની અંદર તમારે 2 ચમચી જેટલું વિનેગર નાખી દેવાનું, કાં તો 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દેવાનો. તો આ અથાણું એકદમ લોંગ ટાઈમ સુધી તમે રાખી શકો છો. આ રીતે બધું આની અંદર ભરી દેવાનું છે અને બરણીમાં સરસ રીતે ફરીથી બરણીનું ઢાંકણું બંધ કરીને ફરીથી મિક્સ કરી દેવાનું છે. એટલે બધો મસાલો મરચાં પર અને આપણે કેરી લીધી હતી એના પર સરસ રીતે ચોંટી જશે. જો કેટલું સરસ ઇઝી રેસીપી છે. અહીંયા 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે, ગરમ કરી દીધું છે અને થોડુંક હુંફાળું થાય પછી જ આની અંદર નાખવાનું છે. એકદમ ગરમ નથી નાખી દેવાનું. થોડુંક હુંફાળું થયું હતું પછી મેં નાખ્યું હતું. તો પણ જો સરસ રીતે એકદમ એકદમ મિક્સ કરી દેવાનું છે. જો આ અથાણું એકદમ રેડી છે. આ બસ તમે 4 થી 5 કલાક બરણીની અંદર પેક કરીને રાખશો ને એટલે 4 થી 5 કલાકમાં જ બનીને તૈયાર થઈ જશે. અને જો તમે એવું ચાહો ને તો એક દિવસ માટે તમારે આને તાપ બતાડવો હોય ને તો તાપમાં પણ થોડું રાખી શકો છો. એક જ દિવસ માટે રાખવાનું છે. તમારે સ્ટોર કરીને રાખવું હોય તો તેલ વધારે ભરીને રાખવાનું, અને સ્ટોર ના કરવું હોય તો આટલું તેલ ઇનફ છે. એમાં કોઈ વધારે તેલ નાખવાની જરૂર નથી. જો એકદમ લાગે છે ને ટેમ્પટિંગ આપણો કેરીનો કૂચો